જગ્યા કરી ખુરશી લઈ મજબૂત છે આજે આ કાળુ સોસાયટીમાં આપ સમાજના ભાઈઓ ઉપસ્થિત છો સંખ્યામાં ત્યારે ઘણો આનંદ થાય છે કે આપણે એક મેટરમાં બધાને ખબર છે આપણે હું મેટરમાં ભેગા થઈ છીએ ને શું કામ ભેગા થઈ છીએ તો આપણે દરેક વિસ્તારમાં આપણે મીટિંગ કરી હતી કે જે આપણા નવનીતભાઈ બાલકિયા છે બગદાણા ખાતે જે બનાવ બન્યો એની ઉપર અમુક સમાજના લોકોએ અન્યાય કર્યો અને અમુક આવા જે લુકા તત્વો દ્વારા નવનીતભાઈ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં આપણે અક્ષર પાર્કની અંદર એક ન્યાય સભાનું આયોજન રાખેલું છે એ ન્યાય સભા નિમિત્તે આપણે દરેક વિસ્તારમાં આપણા સમાજના ભાઈઓને ભેગા કરીને આપણે એની જાણ કરીએ છીએ કે આ આપણી પાસે એક સમાજની તાકાત દેખાડવાનો મોકો છે એટલે દરેક વિસ્તારમાંથી ભાવનગર શહેર ભાવનગર જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓમાંથી ભાઈઓ ભેગા થાય અને આપણે આપણા સમાજની તાકાત બતાવીએ તે માટે આ આગેવાનો આપણી વચ્ચે આવ્યા છે તો એ આગેવાનોને આપણે સાંભળવાના છે કે આપણે શું કઈ રીતનું આયોજન છે અને આપણે સમાજના હિત માટે શું કરી શકીએ ભેગા મળીને તો આ વિશે હું અશોકભાઈ મામસીને વિનંતી કરીશ કે આપ સૌને ખબર છે બગદાણાની જે મેટ્રો બની છે એમાં આપણને ન્યાય મળ્યો છે પરંતુ જે 50% નો ન્યાય કહેવાય જે પોલીસે કોઈ સમાજને રોડે ચડાવી છે ને એ પોલીસને જ્યાં સુધી ડિસમિસ ન કરે ને ત્યાં સુધી લડત ચાલુ રાખવાની છે આપણે આગેવાનોને ઘણાને ખબર નથી કે ભાવનગરમાં સભા શેના માટે છે ન્યાય સભા એને ખબર પડે એટલા માટે આપણે ન્યાય સભાનું આયોજન કર્યું છે એવી રીતે કાર્યક્રમ અનુલક્ષી અને હું રાજુભાઈ સોમલિયા વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી અને પોતાનો વક્તવ્ય રાજુભાઈ સોમલિયા કે જય કોળી સમાજ જય બીજું બારો કઈ બોલતો નથી એક ને 10 વ્યક્તિને એ આવવાનું છે એ અમારી ભાવના છે ભાઈ જય કોળી સમાજ કોઈ આગેવાન એમ કે ભાઈ આ છોકરો એક હાથસવાનો છે દીકરી હાથસવાની તો ફી નહીં લેવાની મારી જેવા મારા દીકરાને પણ મુક્ત સ્કૂલમાં એવા પૂર્વ પ્રમુખ અમારા લક્ષ્મણભાઈ વિનંતી કરીશ કે કાર્યક્રમ લક્ષ્ય પોતાના વક્તવ્ય લક્ષ્મણભાઈ યુવાનો છે અને આ લડતની અંદર જે લોકોએ ખૂબ જ સારી એવી મહેનત કરીને જે અશોકભાઈ કીધું કે 50% નજીક આપણે પહોંચ્યા છીએ તો હકીકતની અંદર હું હમણાં બિઝનેસને રિલેટેડ દિલ્હી હતો એટલે આ બધું જ અપડેટ હું જોયા કરતો અને જયેશભાઈ છે હિરેનભાઈ છે એ લોકોનો સંપર્કમાં રહેતો અશોકભાઈના સંપર્કમાં રહેતો અને જે આ લડત આપી છે ને એટલે સૌથી પહેલા તો બધા જ યુવાનોને દિલથી વંદન કરું સોશિયલ મીડિયા અને આ એક્ટિવિટી જો આપણે બંધ પાડી દીધી હોત ને તો મારા મત મુજબ થોડું ઘણું આ દબાઈ ગયું હોત પણ આ જે યુવાનોએ સોશિયલ મીડિયાથી કે પછી અલગ અલગ પ્લેટફોર્મથી જે એક લડત આપી છે ને ખૂબ જ સારી અને આ એકતાનો સૌથી મોટો સંદેશ ગયો છે અને આ સૌથી મોટી તાકાત છે આપણી જે અત્યારે બધા ભેગા થયા છે એટલે આવી તાકાત આપણે એક સમૂહ સાથે રહે અને આવતા દિવસોની અંદર જે આ કમિટીઓ જે છે જે યુવાનો છે એ મીટિંગ કરે છે જે ન્યાય સભાનું આયોજન કર્યું છે તો ન્યાય સભાની અંદર આપણે સૌ ભેગા મળીને એક એવી તાકાત ઊભી કરી કે ફરી વખત આવો કોઈ ચાળો કરવાની આપણા કોળી સમાજ ઉપર આવું વિચારે પણ નહીં એના માટે થઈને આ ન્યાય સભા જે લોકોએ જે આખા સમાજના યુવાનો દ્વારા આ ન્યાય સભાનું આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌ એમના સહભાગી બનો એવી મારી અંતરપૂર્વક એક આપ સૌને વિનંતી છે ભારત માતા કી જય જય કાર્યક્રમ અનુલક્ષી અને હું રવિભાઈ પૂર્વક વિનંતી કરીશ કે કાર્યક્રમને બે શબ્દ કહેશે રવિભાઈ કાળુભાઈ નિરેનભાઈ અને અશોકભાઈ બધા ઘણા દિવસથી સારી લડત આપી રહ્યા છે હું અહીંથી નોકરી કરું છું એટલે સાઈડમાં બધું જોતો જાઉં અને બધાના સંપર્કમાં જાઉં પણ મારું તો એટલું જ કહેવું છે કે કાલનો ઠાકોર સમાજનો એક દાખલો લઈ લ્યો અને આગળ વધો બસ એટલી જ પ્રાર્થના આ સતત આ યંગ ટીમ જે સમાજની પ્રેરણા લઈને સમાજને સાચી દિશામાં લઈ જઈ રહ્યો છે અને સમાજની અંદર જે ઉત્તેજના વધારી છે અને ખાસ કરીને નામથી હું બધાને કહી આપું છું કાળુભાઈ હોય કિશનભાઈ હોય કે પછી આપણે વગેરે
ભાઈ હોય કે રવિભાઈ હોય, પછી આપણે બારીયા સાહેબ હોય, આવા અનેક છે. અને આ રૂપરેખા સમાજને સાચી દિશામાં લઈ જવા માંગે છે ને ખરેખર આ લોકોને વંદન કરવા જેવા છે કે આ મવાની જે ઘટના બની છે જયરાજવાળી, એ ઘટનાની અંદર સતત સૌપ્રથમ વાર ભાવનગર સિટીની માલિપાથી જો ટીમ ગઈ હોય તો કિશનભાઈ મેર, દામોદર સાહેબ, પછી આપણે વગેરેભાઈ, અશોકભાઈ, પછી આપણે અશોકભાઈ મામજી, અશોકભાઈ રાઠોડ, આખી ટીમ મેટલિયાભાઈ ને બધી આખી ટીમને મેં વંદન કરવા જેવું છે કે આ ટીમ ઈ દિવસે તરત જાણતી એટલે પહોંચી, અડધી રાતે પહોંચી અને તાત્કાલિક આ કાયદેસરની કાર્યવાહીમાં સામેલ થયા. ઈ લોકોને વંદન શા માટે કરવા જોવે કે સમાજનું એના દાજ છે, સમાજની અંદર સાચી રૂપરેખા છે કે સમાજને કઈ દિશામાં લઈ જવું જોઈએ, આવી દાજ હોવી જોઈએ. અને જેથી કરીને આવનારા સમયની અંદર એક સભા રાખી છે, અક્ષર પાર્કની અંદર સભા રાખી છે. ઈ સભાની અંદર મારા હૃદયથી હું એવું કહું છું, કોઈ પક્ષપાત ન કરતા, કોઈ ભારતીય જનતા પાર્ટીનો હોય, કોઈ કોંગ્રેસ પાર્ટીનો હોય, કોઈ આપ પાર્ટીનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, ઈ પાર્ટી કોઈ પણ હોય, પણ સમાજ આપણું માવતર છે, સમાજની વચ્ચે રહેવાનું છે, સમાજને જાગૃત કરવાનો. તો જ આવનારા સમયની અંદર કોઈ પણ પક્ષની સામે, કોઈ પણ કદાવર નેતાની સામે લડવાની આપણી તાકાત આવી છે. બાકી અત્યાર સુધીમાં વીરીના કહેવતમાં કીધું છે, બકરાના લીંડાની જેમ આપણને બધાને લગ પાડ્યા છે. હવે એક થવા નહીં ને તો આવનારા સમયની અંદર 100% હું તમને એવું વિચારીને કહી શકું છું કે એકબીજાને પૈસાની લાલચમાં, કોઈને પદની લાલચમાં કંઈક ને કંઈક તમને છૂટા પાડવાનો કોશિશ કરશે, પણ કોઈ લાલચમાં આવ્યા વગર માત્ર ને માત્ર એક નાના ભાઈ તરીકે હું તમને કહું છું, તમે મારા વડીલ શ્રી છો અને મારી નાત મારું માવતર છે, એટલા માટે એટલું મારું મનનું મંતવ્ય એટલું હું આપું છું કે આવનારા સમયની અંદર કોઈ લાલચમાં ન આવતા, માત્ર ને માત્ર સમાજની વચ્ચે રહેલો સમાજ તમને મોટો કરશે, કોઈ બીજો નેતા કોઈ મોટો નહીં કરે. માત્ર 5 દિવસ કે 5 વર્ષ સુધી તમને સાચવશે, પછી તમે ક્યાં આવીશો એ ખબર નહીં પડે. ઘણા બધાને જાણ થઈ ગઈ છે, બધાએ જોયું છે, પણ હવે આવું ન બને એની ખાસ નોંધ લેજો. બસ આટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. જય જય પોલીસ સમાજ. અખિલ ભારતીય પોલીસ સમાજ ન્યૂ દિલ્હી ગુજરાતના મને મંત્રી બનાવ્યો છે પણ કિશનભાઈ, વાઘેલાભાઈ, જયેશભાઈ, માનસીભાઈ, કાલુભાઈ તેમજ આપણે જે કઈ વડીલો છે એની પહેલા મારે માફી માંગવી પડશે કિશનભાઈ, કારણ કે નવનીતભાઈની એટલી ઘટના હું જોઉં છું મોબાઈલમાં, પણ થોડીક મારી બી મજબૂરી છે કે મારે બરોબર સ્કૂલોની સિઝન આવતી હોય એટલે અમે જે તે વાગે સકળાયેલા હોય. આજે મારે 11 વાગે ઉપડવાનું છે, પણ આ બધી ટીમને હું જ્યાં લગન જોઉં છું, અન્ય સમાજને ફરું છું ત્યાં લગન કિશનભાઈ કે ગુજરાતની અંદર પહેલો એવો દાખલો આ ટીમે બેહાર્યો છે કે આટલા વર્ષોથી 1947 થી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર લગન ખૂબ સંગઠનો બન્યા અને ખૂબ વિખાઈ ગયા, પણ એક મેં એમાંથી એવી શીખ લીધી છે કે નવનીતભાઈને હે ને સૌથી પહેલા તો મારે એને વંદન કરવા પડશે કે નામ નવનીત કાંક નવું કરીને દેખાડ્યું છે, પહેલામાં તાકાત છે, નામ નવનીત અને આપણને નવા કર્યા છે. અને એમની સાથે કિશનભાઈને બધા સાથે જોડાના છે. મારો હોદ્દો હોવા છતાં હું આપની સાથે નથી આવી કે બદલ હું આપને 2 હાથ જોડી માફી માંગુ છું. પણ જે સભા કરીએ, સભાની અંદર આપણે માણસો લઈ જઈએ અને આજે આપણો સમાજ એટલો બધો આર્થિક રીતે સજ્જડ નથી, એટલે હું આપને એક વિનંતી કરું, કોઈ મને અહીંયા કઈ કીધું નથી, સમજી લેજો, મારા મનથી બોલું છું, મારું મંતવ્ય આપું છું કે અન્ય સમાજ જે છે, માનો કે દાખલા તરીકે આપણી હમેનો જે સમાજ છે બરોબર, એ પૈસા વાળો છે અને આપણે મુઠ્ઠી લડવાનું છે, છતાં કિશનભાઈને એને બધા ધન્યવાદ દેવો જોઈએ કે આ સમાજને એકઠા કરી, બીજું કાંઈ નહીં, એ જોવાનો મતલબ એ છે કે સમાજના માણસો તો એકઠા થાય, પણ સાથે સાથે આપણા ધારાસભ્યોથી માને બધાએ કોઈ પણ પક્ષ જોયા વગર એક સાથે ગાંધીનગર ગયા, રિઝન લાવ્યા અને હજી આપણે શાંતિથી બેહવા નથી. જે અહીંથી આપણા વડીલો કહે છે કે 2 કર્મચારીઓ જે છે એને આપણી ઉપર અત્યાચાર કર્યો છે, એટલે એની માટે આ ન્યાય સભા. પણ મારે આપને વિનંતી છે કે આવું ને આવું સંગઠન કિશનભાઈ ભગવાનને કે જેને જે કોઈ માનતા હોય એને પ્રાર્થના કરવાની કે દુનિયાની અંદર આવું ને આવું. આજે તમે જો ગુજરાતભરની અંદર હું બીજા સમાજમાં જાઉં છું, લઈ લે લોકો એક જ વાત કરે કે તમારે જોવો તો કોળી સમાજને જોવો, ભલે મજૂરી કરતો માણસ છે,
પણ કોળી સમાજને જોવાય સંગઠન કાલની વાત દસુભાની વાત કરું. મેં અત્યારે દસુભાઈને ફોન કર્યો હતો. દસુભાઈ એવું કીધું કે ઘોઘાની અંદર બનાવ બન્યો, ક્ષત્રિય સમાજમાં કોઈ આગળ નથી હાલતું, છતાં આપણા સમાજના 2-3 વ્યક્તિઓ એવું કીધું કે દસુભા તમે બેઠા છીએ. તો ક્ષત્રિય સમાજમાંથી આપણને એ લોકો એમ કહે છે કે આપણે એટલા વર્ષોથી આ છીએ, છતાં તમે વિચાર કરો આ કોળી સમાજને જો એટલે આવી શીખ લીધી છે. પણ આ શીખ ભગવાનની દયાથી ભીખાય નહીં મામસીભાઈ, એવી મારી નમ્ર વિનંતી છે. 1 તારીખે મારે વર્ધી છે, હું કેન્સલ કરીશ. અમારા એરિયામાંથી જે કોઈ ભાઈઓને 4 વાગે જોડાવા હોય એ બસ મારી તરફથી ફ્રી હશે. આમ તો મારે જે કહેવાનું હતું કહી દીધું, પણ હજી થોડુંક આજે કહેવાનું મન થાય છે કે આ જે લડત હાલે છે ને એમાં આમ જોતા હોય ને તો આપણે આ જે ગ્રાઉન્ડ લેવલની ટીમ છે ને એને આ એક બહુ મોટી ઝુંબેશ ઉપાડી છે. એને ઝુંબેશ એવી ઉપાડી છે કે આજે આખા ગુજરાતની અંદર આપણી આ ન્યાય સભા છે એની ચર્ચા થઈ રહી છે. તો હું કામ કે આજે આપણો કોળી સમાજ સાચા અર્થમાં જાગૃત થયો છે. એનું કારણ એક જ છે કે આપણા જે મોટા મોટા આગેવાનોએ જે કાંઈ કર્યું એમને ન્યાય લાવ્યા, બધું અત્યારે બધા વાતો થાય છે કે આપણને ન્યાય મળી ગયો, પણ ખરા અર્થમાં હજી આપણા સમાજને ન્યાય નથી મળ્યો. કાંઈક ને કાંઈક છૂટે છે કે આ આટલા દિવસો ગયા પછી જો આપણી સામે એક ખાલી નાટક કરવામાં આવ્યું હોય કે ભાઈ પકડી લીધા, આમ કર્યું તેમ કર્યું, પણ આ લડત આપણે ચાલુ નહીં રાખીએ તો કાલ સવારે જામીન પણ મળી જશે. કારણ કે એટલી તાકાત ધરાવે છે કે જામીન મળવાની પણ શક્યતા છે. એટલે આ લડતમાં આપણે ખાલી એને સામે નહોતી, આપણે હજી આજે આની અંદર ઇન્વોલ્વમેન્ટ છે. હજી ઘણા બધા એવા માથા છે, ઘણા બધા પોલીસ વાળા છે, ઘણા બધા રાજકીય નેતાઓ છે, એનો પણ આમાં હાથ સામેલ છે. એ કદાચ આપણે આ લડત બંધ કરી દેવી તો આપણી સામે ન આવે અને આવનારા દિવસોમાં આ લોકો આપણને છેતરવા માટે પાછા ઊભા થાય. તો હવે આપણે છેતરાવાનું નથી. હવે આપણે આ લડત ઠેઠ સુધી આપણે ચાલુ રાખવાની છે, ત્યાં સુધી પૂરેપૂરામાં જેટલા ઇન્વોલ્વમેન્ટ છે બધામાં ઇન્વોલ્વ ન થાય અને બધા ઉપર કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ લડત આપણે ચાલુ રાખવાની છે. ખાસ તો જે આપણે ટીમ છે નવયુવાનો બધા ટીમ બની છે એને ખાસ તો ધન્યવાદ કે આ નવનીતભાઈનો જ્યારથી બનાવ બન્યો તે આજ સુધી પણ એ રાત દિવસ જોયા વગર ઘર બાર કે જે કોઈ જોયા વગર આમનામાં ટીમ કામ કરતી રહે અને આપણો સમાજના કોઈ પણ આંગળી અડાડે પણ નહીં આ ટીમ રહેતો અને કોઈ આપણે મોટા નેતા કે કોઈ એવી બનવાની આશા પણ નથી. એટલું જ છે આ લોકોને કે બસ સમાજનો આપણે એક સારું કાર્ય થાય એ માટે આજ નવનીતભાઈને મારે કાલ બીજાને પણ કોઈ આંગળી ન અડાડી શકે એવો એક આપણે કોળી સમાજનું એક નામ ઓલું કરવાનું છે કે આજે કચલિયાપરા કે ખેડૂતો કોઈ એમ કે ભાઈ નહીં એનું નામ ના લેવાય, એવી રીતે આપણે એક છાપ બેસાડવાની છે કે ભાઈ કોળીનો દીકરો છે એને નહીં અડવાનું. એ બસ આટલું કઈ મારી વાત વિનું છું. જય કોળી. આપણી વચ્ચે બે ઉપસ્થિત હું હેતલબેનને વિનંતી કરીશ કે કાર્યક્રમ જય કોળી સમાજ. આપણા કોળી મિત્રો અત્યારે બધા ભેગા થયા, ભાઈઓ તથા વડીલો. આપણે આ જે આ લડત માટે આપણે લડીએ છીએ તે માટે રવિવારે અક્ષપાથમાં અમારે રાખેલ છે મીટિંગ આપણા કોળી સમાજની. તો બધા ભાઈઓ થોડા વધારે ભાઈઓ લઈને તથા વધારે વ્યક્તિઓને ભેગા કરે જેથી આપણી એકતા દેખાય અને આગળ આપણે કામગીરી વધારે સારી થાય. હંસાબેન વિનંતી કરીશ કે બે શબ્દ કહેશો. હંસા. જય કોળી સમાજ. આપણે જે જાણવું કે આ છે મીટિંગ થઈ છે આ બાજુ ઠેઠ, તો આ જાજા આપણે આમ ગણીએ તો જગાતનાકો વિસ્તાર, પછી આપણે આ ગાયત્રીનગર, એ બધો જાજો આપણો જ વિસ્તાર છે, બધો આપણો સમાજ જ છે. તો આપણે બધાને એક બબે જે જાણીતા હોય ને આ બાજુ ગૌશાળા કે ખારસી કે ગંદકીધાર એ બધા આપણો જ વિસ્તાર છે. તો બધા વિસ્તારમાં એક બબે જણા જાણ કરીને જેટલા બને ને એટલી સંખ્યા આપણે જાજી થવી જોઈએ તો આપણી એકતા વધારે દેખાય. અને જેવો આપણો હક છે અત્યારે એટલા છે, આની કરતાં ડબલ આપણા સમાજમાં એકતા તો હોવી જ જોઈએ. અને આ એકતા છે ને આ 1-2 દિવસ સુધી નહીં રાખવાની, 15 દિવસ મહિના સુધી નહીં રાખવાની, હંમેશા એકતા રહેવી જોઈએ એટલી અપેક્ષા છે. વિનંતી કરીશ કે કાર્યક્રમ સંદીપભાઈ ગોહિલ, કોર્પોરેટર શ્રી. હવે ભાઈએ વાત કરી કે આ ટીમની રચના થઈ, તો મારે તો પહેલાં તો એ જ કહેવું છે
કે જ્યારે પણ એસઆઈટીની રચના થાય એટલે મોટામાં મોટો લોલીપોપ. કઈ રીતે? તો કે ભાઈ જે રિટાયર્ડ ગોટી કરીને હતી અમરેલીમાં જે પ્રકરણ આવ્યું બરોબર, એ પણ તમને ખ્યાલ છે. પાયલ ગોટી સોરી, પછી ગણેશ જાડેજા, અને આવા એસઆઈટીની રચનાઓ અવારનવાર થાય છે. એના 90 થી 100 દિવસ કે 110 દિવસ આમનામ ટાઢું પડવા માટે, ઠંડુ પડવા માટે તેની એસઆઈટીની રચના થાય છે. પણ આપણી ટીમે આ નક્કી કર્યું કે નહીં, હવે 25 દિવસ થઈ ગયા, 24 દિવસ થઈ ગયા, છતાંય કાંઈ થતું નથી, તો આ બધું ચાલુ રાખવા માટે શું કરવું પડશે? તો આગેવાની લીધી કે નહીં, સંમેલનની જાહેરાત કરો. પહેલી, બીજી અને ત્રીજી અમારા વિસ્તારમાં મીટિંગ ત્રીજા જ દિવસે, અને જાહેરાત થઈ અને એનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું અને પ્રેસે પણ નોંધ લીધી, આઈબી પણ આવ્યું અને આ બધું થયું. કિશનભાઈ, કાળુભાઈ જાંબુચા, અને જેવી જાહેરાત થઈ એટલે તરત જ બીજે દિવસે ભાઈની ધરપકડ થઈ. એટલે પહેલા તો સૌથી બધા એક જોરદાર તાળી પડી ગયો. લોલીપોપ જ રહે અને થાતે નહીં આગળ. સમગ્ર ટીમને હું વિનવું છું, સમાજ વતી તમારો પણ આભાર માનું છું, કેમ કે જેટલું ટીમે કામ કર્યું છે, સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર તમે પણ થોડોક મહત્વનો ફાળો આપ્યો છે. ક્યાંક વ્યુઅર્સ વધાર્યા છે, ક્યાંક લાઈકો આપી, ક્યાંક કોમેન્ટો આપી. એની હિસાબે આખા ગુજરાતમાં મામલો ચાલુ થયો અને એને હિસાબે તે આ ધરપકડ થઈ. નકર આ થવાનું નહોતું, આ હકીકત છે. પણ આ ટીમે જે બીડું ઉપાડ્યું એને હિસાબે આગળ સંભવ થયું બરોબર. અને ભાવનગર શહેર ના કોળી સમાજ એવો સમાજ છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે અહીંથી જ ચાલુ થાય. 1995 ભાઈ આવ્યા, ભાઈથી જ શરૂઆત થઈ. 1995 પાવડાની એ કરવા વાળો કોણ? કોળી સમાજ ભાવનગર શહેરનો હતો બરોબર. એટલે આ શરૂઆત 25 કે 27 વર્ષ જેવું થવા આવ્યું. ફરીથી આ એક માહોલ પાવડા જેવો દેખાય છે. ભલે પાવડો નથી, અત્યારે રાજકારણ નથી, પણ સમાજની એક મેટર છે. એને હિસાબે સમાજ એક ભેગો થયો છે. તો આ જ વાતાવરણ ઊભું થયું છે અને આ વાતાવરણ આપણે વધારવાનું છે, આગળ લઈ જવાનું છે 1 તારીખ સુધી. અને મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હુકમ રહેવાનું છે, કેમ કે આપણા છેવાડાના ગામના વ્યક્તિઓ છે જે બીજા મોટા આગેવાનો નીચે રહે છે, બીજા સમાજના દબાયેલા રહે છે. એને પણ યાદ આવવું જોઈએ કે ભાઈ ઓલા ભાવનગર વાળી ટીમ આવજો, હો ભાઈ, લઈ લો, કેસ લઈ લો અથવા જાતું કરો. એટલા માટે જઈને આપણે 1 તારીખે ભેગું થવાનું છે, બહોળી સંખ્યા સાથે ભેગું થવાનું છે. વિનું છું. જય કોળી સમાજ. જય કોળી સમાજ. આમ તો ઘણા વક્તાએ બધી વાત કરી દીધી છે, પણ હું એક વાત કહીશ કે જે લોકોએ મુહિમ શરૂઆત કરી હતી એ બેસ્ટ વસ્તુ છે. પહેલા શરૂઆત કરવી અઘરી વસ્તુ છે, પણ જેને પગલું પહેલું કર્યું હતું ને, આજ તો બધા આપણે હારે થઈ ગયા છે, ઠીંગાઈને હારે થઈ ગયા છે, પણ એને રૂપ મળ્યું. પણ પહેલા તેને વિચાર એવો થયો કે આને ન્યાય અપાવવો છે. એ ટીમ કે જેને કોઈ પણ વસ્તુ સામે જોયા વગર, સામેની વ્યક્તિ ન જોઈએ નહીં, નકર કોઈ પગલું ભરે નહીં, પણ એની હિંમતને દાદ દેવી પડશે. એના માટે જોરદાર તાળી. જે લોકો ભલે પાસે હતા તેથી, પણ પાસે એક મુહિમ ચલાવી કે આપણે એની સામે પડવું છે, તો એ જે તાકાત છે એ ખુદમાં હોવી પડે પેલા. એટલે એનામાં છે, એટલે એ ટીમે આજે આપણે ભેળા કર્યા છે. અને આપણે ભેળા કર્યા એવું નથી, પણ તે રાજકીય ક્ષેત્ર સુધી ભેળા થયા છે. અને તે ગાંધીનગર એનો પડઘો પડ્યો છે, એ આપણે જોયો છે. નહીતર ભેળા થાય નહીં. પછી જે પક્ષા હતી એ ભૂલીને આવ્યા છે, આપણી વચ્ચે આવ્યા છે. અને એને પણ ખબર પડી કે સમાજ એક થયો છે એટલે આવ્યા છે, સીધા આવ્યા નથી. પણ આ સમાજની અંદર જ્યારે કોઈ પણ ક્રાંતિ થાય છે ત્યારે એક નાના માણસથી થાય છે, અને નાના કાર્યકર્તાથી થાય છે, મોટા માણસોથી થતી નથી. પણ તમામ લોકોનું જે પીઠબળ છે એ આ સમાજને મહત્વનું હોય છે. યોગદાન કે કોઈ પણ કાર્યક્રમ થતો હોય તો રૂપિયો છે, પણ રૂપિયાથી એક મોટી ઇમારત ખડી થઈ શકે, એક વ્યક્તિથી ન થઈ શકે. એમ આ બળ આપણા સમાજનું છે, ત્યાં ગુજરાત લેવલે બધાને દેખાયેલું છે. આપણે દેખાય એવું નથી, અહીંયા સમાજો એની નોંધ લઈ રહ્યા છે. રાજકીય ક્ષેત્રે પણ એની નોંધ લેવાય છે. ખાલી સમાજ પૂરતી લેવાય છે એવું નથી. આવનાર સમયમાં આની નોંધ પોલીસ સ્ટેશને પણ લેવાશે. એ 100%ની વાત છે. જે લખતા હતા ને કોળી, એમ એ લખતા બંધ થઈ જશે.
જ્ઞાતિ લેવલે લખતા હતા પેપરમાં, એ લખાણ હવે બંધ થાય છે. જોજો આવનાર મુકામે એને ખબર પડશે કે આ વિરોધ થશે. ડર ઊભો થશે, મીડિયાને પણ, પેપરને પણ ડર ઊભો થશે. ત્યારે કે આ મુહિમ ચલાવી છે ત્યારે. તો ધન્યવાદ દઈશ આ તમામ ટીમને કે જેમણે આ સરસ મજાની મુહિમ ચલાવી. રવિભાઈ વિનંતી કરીશ કે કાંઈક આવશ્યક બતાવશો રવિભાઈ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. મિત્રો અહીંયા અત્યારે પારુલ સોસાયટી સમુદાય સમિતિ અને આપણી નવનિર્માણ પામેલી શ્રી તળપદા કોળી જ્ઞાતિના આંગણે આપણે આજે જ્યારે સમાજની એક બેઠક રાખી છે ત્યારે પહેલા તો આપણે આ વિસ્તારના તમામ ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, વડીલો, આજે આપણે અહીંયા આપણા સમાજને જરૂરિયાત પડી છે. આપણા સમાજના નવનીતભાઈ બાલદિયાની સાથે દુઃખદ ઘટના બની છે, એને અનુસંધાને આપ સૌ અહીંયા ભેગા થયા છે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય માટે અને એને ટેકો દેવા માટે આપણે બધા ભેગા થયા છીએ. ત્યારે પહેલા તો આ સોસાયટીના સમગ્ર ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, વડીલો ને પહેલા તો અમે ખૂબ જ આવકારીએ છીએ અને તમને પણ અમે એક અભિનંદન આપીએ છીએ કે તમે તમારો આ સમય કાઢીને આટલા મોડા સમયે પણ તમે અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છો. મિત્રો, વાત કરવાની છે આપણે લગભગ આખા છેલ્લા 28 દિવસથી આ વાતચીત ચાલે છે એટલે લગભગ બધાને ખબર જ હોય, કારણ કે સોશિયલ મીડિયા દ્વારા આપણે બધી જાણ થતી જ હોય છે. પરંતુ આ ભેગા થવાનું કારણ એ છે કે આજે એક આપણે ન્યાય સભાનું આયોજન કર્યું કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે. તો આ ગ્રાઉન્ડ લેવલની ટીમ, આપણા વરિષ્ઠ આગેવાનો, વડીલો, બધા રાજકીય પક્ષી ભૂલીને માત્ર ને માત્ર હું કોઈનો આગેવાન છું એ દર્શાવીને આપણા વરિષ્ઠ આગેવાનો તેમજ ભાવનગર જિલ્લાના અને આખા ગુજરાતમાંથી બધા અગ્રણીઓ ભેગા થયા અને નવનીતભાઈને 50% સુધીનો ન્યાય મળ્યો એમ આપણે કહીએ. શંભુભાઈ, કાંઈ ભૂલ ના થતી હોય તો બરાબર, પણ હજી આપણે 50% ન્યાય લેવાનો બાકી છે કે જેણે આપણને નવનીતભાઈ બાલદિયાની હારે આ હિચકારો હુમલો થયો ત્યારે નવનીતભાઈ ખુદ એમ કહે છે કે ભાઈ મને આ ભાઈએ મને માર્યો છે. તો એનું જ્યારે એફઆઈઆરમાં નવનીતભાઈનું નામ ન લખે, નામ સુદ્ધા ન લખે એવા પીઆઈ ડાંગર, કેએસ પટેલ અને છેલ્લે ડીવાયએસપી રીમાબા ઝાલા કે જેણે જે પીઆઈ કીધું એ નિવેદન લખ્યું, પણ આપણા નવનીતભાઈને કોઈ જાતનું નિવેદન લખ્યું નહીં અને આખા સમાજને રોડે ચડાવ્યો. તો એવા જે આ બધા અધિકારીગણ છે તો એને આપણે દેખાડવું પડે ને ભાઈ કે આ કોળી સમાજની તાકાત શું છે. તો એના માટે આપણે ન્યાય સભાનું આયોજન કર્યું છે મિત્રો. તો આ ન્યાય સભામાં મિત્રો આખા ગુજરાતમાંથી એક ખૂણેથી લોકો આવવાના છે. તો આપણે ભાવનગર તો આપણે એનું ઘરનું છે, આપણે એના યજમાન છીએ. જેવી રીતે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને આપણે મહેમાનોને આમંત્રિત કરીએ અને બધા મહેમાનો આવે તો એની બધા આપણે બધી દેખરેખ રાખવાની હોય, આપણે બધી સાર સંભાળ રાખવાની, એની માટે બધી આપણે વ્યવસ્થા કરવાની હોય. તો આપણે ભાવનગરના આંગણે આ મિટિંગનું આયોજન છે. તો આપ સૌ એ મિટિંગમાં પધારો અને આપણા આખા ગુજરાતમાંથી જ્યારે લોકો આવવાના હોય તો એ લોકોને પણ એક આખા ગુજરાતમાં એક આપણો મેસેજ જાય કે ભાવનગર જિલ્લાના કોળી સમાજની આ યુવા ટીમ કે જે કાળુભાઈ જાંબુચા છે, કિશનભાઈ મેર છે, હરેશભાઈ છે, ભાઈ અશોકભાઈ મામસી છે, અશોકભાઈ રાઠોડ છે, જયેશભાઈ છે, મુકેશભાઈ મટાલિયા છે, હિરેનભાઈ છે, ઘણા બધા નામી અનામી મિત્રો એમાં સામેલ છે. કદાચ ભૂલથી કોઈના નામ પડી જાય. શંભુભાઈ વાળા પણ અમારી જોડે બેઠા છે કે જે છેલ્લે ન્યાય નહોતો મળતો આપણને, કોઈ જાતના નિવેદનબાજી નહોતી થતી, નિવેદન લખતા નહોતા આપણા. ત્યારે આપણા સમાજે એક નક્કી કર્યું કે ભાઈ આપણે એક કાર્યક્રમ આપવાનો, આત્મવિલોપનનો કાર્યક્રમ આપવાનો. તો આ આત્મવિલોપનનો કાર્યક્રમ આપ્યો. એમાં આપણા સમાજના 9 લોહિયા યુવાનો, 16 મિત્રો અને આપણા
સમાજની જેને કહેવાય ને કે જનકારીબાઈ કહી શકાય એવા બેન ગીતાબેન મેરને પણ આપણે યાદ કરવા જોઈએ કે આ 16 મિત્રોની વચ્ચે ગીતાબેન મેર પણ હતા જે અડધી રાતે પણ બગદાણામાં પહોંચ્યા અને બીજા મિત્રો જે સુરતથી આવતા હતા એવા શૈલેષભાઈ મકવાણા એને પહોંચાડવાના હતા. આપણા બધા મિત્રો બગદાણા પહોંચી ગયા અને અડધી રાત્રે એ મિત્રોની પોલીસને કોઈ બાતમી મળી કે ગંધ આવી ગઈ અને એ મિત્રોને આપણે ધરપકડ કરી. તો એ બીજા જે 2 મિત્રો હતા એને પહોંચાડવાનું, જે નકર તો આપણો પ્રોગ્રામ ફેલ જાય, તો એ 2 મિત્રોને પહોંચાડવાનું કામ આપણા હિરણભાઈ છે, શંભુભાઈ વાળા છે કે ઠેઠ એને બગદાણા આશ્રમના પ્રાંગણમાં પહોંચાડ્યા અને જે બન્યું એનું આખા ગુજરાતે નોંધ લીધી અને ત્યાંથી આ બધી શરૂઆત થઈ. બરાબર. તો આવા બધા મિત્રો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તો મિત્રો આ બધા મિત્રોને પણ આપણે એને એકવાર બિરદાવવા જોઈએ. મિત્રો ધ્યાન કરવાની કે ભાઈ આપણો સમાજ છે આખા ગુજરાતમાં 2.5 કરોડ વસ્તી ધરાવતો આપણો સમાજ છે. મિત્રો 2.5 કરોડની વસ્તી હોય અને જ્યારે આપણી માથે ઇતર જ્ઞાતિ દ્વારા આવો કંઈ હુમલો કરવાનો આવે, કોઈ આપણું કોઈ આવું કંઈ કૃત્ય બનતો હોય, જ્યારે પણ આવા બને છે, ઘણી બધી એવી ઘટના આપણી સાથે આપણા સમાજ સાથે બનતી રહે છે, તો ત્યારે ભીખ માંગ આપણે ન્યાય માટે રોડે ચડવાનું, ભીખ માંગવાની. મિત્રો તો હવે પરિવર્તનનો સમય આવ્યો છે. મિત્રો તો 2.5 કરોડ જનતા હોય, 2.5 કરોડ આપણા લોકો હોય, તો મિત્રો ભવિષ્યમાં આવનારા દિવસોમાં આ 2.5 કરોડને ધ્યાનમાં રાખો. ભાવનગર જિલ્લામાં ગણતરી કરો, ગુજરાતની ગણતરી 2.5 કરોડની. ભાવનગર જિલ્લામાં લોક વસ્તીની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમે કોળી ક્રમાંકની વસ્તી આવતી હોય. ભાવનગર પૂર્વમાં હોય બરાબર તો પહેલા નંબરે ભાવનગર કોળી સમાજ આવતું હોય. ભાવનગર પશ્ચિમમાં જાઓ તો ત્યાં પહેલા નંબરે ભાવનગરમાં કોળી સમાજની વસ્તી આવતી હોય. તો ભાઈ કોળી સમાજની વસ્તી છે તો આગેવાનો બને બીજા. તો ભાઈ કોળી સમાજમાં કોઈ આગેવાન નથી હોતા. કોળી સમાજમાં આગેવાન ન હોય એટલે આપણે બીજાને મોટા કરવાના. હવે એને મોટા કરો, બરાબર, એ બધાને આપણે મોટા કરવાના. માલ ખાય મદારી ખાય અને વળ ખાય વાંદરા, એટલે આપણે બધાને વળ ખાવાના અને એ બધાને માલ જ એકલો ખાવાનો. તો બગદાણાની ઘટનામાં આ ઘટના શરૂ થઈને આ ઘટનાનો મૂળ ન્યાજ છે. આ જે વસ્તુ હું બોલ્યો એનો મૂળ હરેશભાઈ કદાચ મારાથી બોલાતું નથી, એનું મૂળ ન્યાજ છે ને મૂળ તો કાયદામાં આપણે એટલે મિત્રો આ વસ્તુ છે. તો ભવિષ્યના જય કોળી સમાજ. મિત્રો તો આવનારા દિવસોમાં કોળી સમાજ આવડો મોટો છે. કોળી સમાજના લોકો જો શિક્ષકો છે, પોલીસ ખાતામાં છે, મામલતદાર છે, કલેક્ટર બી છે અને ન્યાયાધીશ પણ છે. તો એમાં પણ આપણા સમાજમાં રિટાયર થયેલા માણસો જે હોય, યુવા ટીમ નહીં હોય, જાગૃત ટીમ નથી ભાઈ, તો એવા લોકોને જાગૃત કરીને આપણે મોકલીએ. ભૂતકાળમાં થયું એવું હવે ભવિષ્યમાં ન થાય એવું આપણે ધ્યાન રાખવાનું. મિત્રો બરાબર. તો આ લોકોને પણ ખ્યાલ આવવો જોઈએ કે કોળી સમાજ હવે જાગૃત થયો છે તો હવે આપણે ઠેર સુધી છે ને લડી લેવાનું છે. ભલે થોડુંક લાંબુ છે પણ લડી લેવાનું છે, પાકું છે. મિત્રો તો ભવિષ્યમાં આપ સૌ તમારા વિસ્તારમાં પણ તમને ખબર જ છે, દયાળ કાકા, દિનેશ કાકા, લખમણભાઈ, જયેશભાઈ, તો તમને ખ્યાલ જ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે અહીંયા એક પણ વખત છેલ્લે હમણાં ગયા વખતે કોળી સમાજને આપણે આવ્યા, બરાબર, ઈ છે. ભૂતકાળમાં જુઓ તો ક્યાંય આપણું નામ ખરું. તો હવે ભવિષ્યમાં જ્યારે પણ કોળી સમાજની વાત આવે ત્યારે એને ખંભેથી ખંભો આપીને ઉતરકો ખંભે ઉચકી લેવાના છે આ વખતે. બરાબર. અને સમાજ પાસે મારી આવી માંગણી છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. ઘણા બધા આજે વડીલો ઉપસ્થિત છે. મારે જાજુ તો નથી કેવું, પણ આવનારા દિવસોમાં આપણે 1 તારીખે એટલી તાકાત બતાવીએ કે ભવિષ્યમાં જ્યાં પણ, હું પોતે તો એડવોકેટ છું એટલે મને અવારનવાર પોલીસ સ્ટેશનમાં જવું પડે છે, પણ જ્યાં જાય ત્યાં કોળીનું નામ હોય તો પેલા લખી નાખે. આપણે આપણા વિસ્તારની અકવાડાની મેં જોઈ લીધું હતું, 2 બહેનોએ દિવાળી જેલમાં કરવી પડી હતી. હકીકતથી બહેનોનો કઈ વાંકી નહોતો, છતાં 10 દિવસ જેલમાં રહીને આવ્યા. એટલે જ્યારે જાય પોલીસ સ્ટેશનમાં તો કોળીનું નામ આરોપી તરીકે પેલા લખી નાખે. એટલે આપણે 1 તારીખે એવી શક્તિ ઊભી દેખાડીએ કે ભવિષ્યમાં પોલીસ સ્ટેશને કોઈ કોળીનું નામ લખાવે તો વિચાર કરે કે આનું નામ લખવું કે ન લખવું. જો ભૂલથી ખોટું લખાઈ જાય તો વળી પાછા યુવા ટીમને બધા ભેગા થાય ને આપણને સસ્પેન્ડ કરાવે. એટલે આપણે એકવાર એવી તાકાત બતાવી દઈએ કે આનો પડઘો આગામી દિવસોમાં આપણને બતાવી જાય અને આપણા કોળી સમાજને અહીંયા આવું ન થાય. ને બીજું તો એમ નથી કરવું, જ્યારે પણ કાંઈ થાય
તો પશ્ચિમમાંથી જ બધા આગેવાન આવે. અમારા પૂર્વમાં આગેવાન છે પણ મીટિંગનું રોજ ઉજાવ મને મેણો મારે કે જયેશભાઈ તમારા પૂર્વ વિસ્તારમાં ક્યારે મીટિંગ કરી? એટલે હું રોજ ફોન કરું, લગ્ન હોય ને આ છે ને તે છે. સમાજ માટે જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાતે આપણે બધા ઊભા રહીએ. પૂર્વમાં પણ એવી આપણે જાગૃતિ લાવીએ, કેમ કે પૂર્વમાં પણ એટલા જ લોકો રહે છે. છતાં મીટિંગ કરવી હોય તો આજે એક મીટિંગ થઈ. એની જગ્યાએ આપણે આ વિસ્તાર કિશનભાઈ તમારા બધા વિસ્તારમાં રોજની 8-10 મીટિંગ તો થઈ ગઈ. અમારા પહેલી મીટિંગ થઈ જાય આપણે પણ આપણા વિસ્તારમાં લોકોને જગાડીએ કે ભાઈ આપણે નહીં જગ્યાએ કાલ સવારે આપણે અહીંયા આવશે. એટલે બધાને વિનંતી છે કે 1 તારીખે પોતે તો આવે પણ ફરજિયાત બધા 10 જણાને પોતાની નૈતિક ફરજ સમજી 10 જણા લેતા આવે ને આપણી તાકાત બતાવીએ. એટલા સાથે વિનવું છું. જય જય કોલસી. આપણે જેના સાનિધ્યમાં બેઠા છીએ આ પારૂલ જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ છે. સમૂહ લગ્ન તો ઘણા બધા કરે છે, પણ આ જે જગ્યાએ સમૂહ લગ્ન કરીને જે પૈસા વધે એની માટે જગ્યા લીધી છે ને એમાંથી બાંધકામ થયું છે. તો એની માટે એકવાર આપણે તાળી વાત તો વડીલોએ કહી દીધી છે કે ભાઈ નવનીતભાઈ માટે આપણે જે 1 તારીખે જે ન્યાય સભાનું આયોજન કર્યું છે તો બહોળી સંખ્યામાં બધાની જે નૈતિક ફરજ આપણો પ્રોગ્રામ છે એવું સમજીને બધા આવે અને મેક્સિમમ સંખ્યા લેતા એવી મારી આશા છે.